ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। ભરૂચ જિલ્લા અખંડ આદિવાસી ટ્રસ્ટ જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું રેલવે ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજની 40 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાએ જે તે સમયે અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડતા જણાવ્યું હતું કે ખરેખર આદિવાસી સમાજે પ્રગતિ કરવી હોય, સુખી અને સારું જીવન જીવવું હોય તો સમાજના કેટલાક કુરિવાજો, અંધશ્રદ્ધા તથા વ્યસનો છોડી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ સાથે સમાજને આગળ ધપાવવા પ્રયાસ કરવા જોઈએ। ત્યારે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જિલ્લાના આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી યુવાનોમાં પણ સમાજ ભાવના કેળવાય અને આદિવાસી સમાજના શિક્ષણ સહિત રમતગમત ક્ષેત્રે પણ યુવાનો એક મંચ પર આવીને સમાજ કાર્યમાં સહભાગી બને તેવા પ્રયાસના ભાગરૂપે ભરૂચ શહેરના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા યુવા જાગૃત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી આદિવાસી સમાજની 40 ટીમોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટના યુવા પ્રમુખ સતીશ વસાવા, સંજય વસાવા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। યાકુબ પટેલ, ભરૂચ। જય આદિવાસી, જય જોહર, જય શ્રી રામ। આજ રોજ 6/1/2025 નું નવું વર્ષ અને આદિવાસી ટુર્નામેન્ટનું આયોજન અમે કર્યું છે રેલવે ગ્રાઉન્ડ પર। આ ટુર્નામેન્ટનું એક જ કારણ છે કે આદિવાસી છોકરાઓ જે યુવાઓ છે એ યુવા પેઢી આગળ વધે ને સ્પોર્ટમાં ટેલેન્ટ બતાવે એવું અમારું બી એક સપનું છે કે જેથી કોઈ આદિવાસીનો છોકરો કે જે આ રીતે આગળ નીકળે એનું ટેલેન્ટ બતાવે। જય આદિવાસી, જય જોહર।